તો આ તરફ આશુતોષ પણ લાઈવ છે અમદાવાદથી। આશુતોષ, આજે નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે, વિદ્યાર્થીઓ પણ હવે શાળાએ આવી રહ્યા છે। એ પણ જાણવા માંગીશું કે અમદાવાદમાં કેટલી શાળાઓ છે, જેમ સુરત અને વડોદરાની અંદર પણ હજુ પણ કેટલીક શાળાઓ જોખમી છે, ત્યારે અમદાવાદની અંદર પણ જેમ આપે નેલ્સન સ્કૂલનો પણ ખાસ રિપોર્ટ દર્શાવ્યો હતો, હજુ એવી કેટલી શાળાઓ છે કે જે બાળકો માટે જોખમી છે, પરંતુ છતાંય ત્યાં કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી? હજી વાત કરવામાં આવે તો આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે અને રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર જે છે તે સજાગ બન્યું છે અને શાળાઓ સામે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। અમદાવાદની નેલ્સન સ્કૂલ તો સીલ કરેલી હતી, પરંતુ અન્ય 9 જેટલી શાળાઓ જે છે તે સીલ કરવામાં આવી હતી, પરંતુ હવે શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ તેને ખોલી નાખવામાં આવી છે। આ નારાયણ ગુરુની જ વાત કરવામાં આવે તો નારાયણ ગુરુમાં જોખમી શેડ હતો, એ જોખમી શેડ જે છે તે બંધ કરવામાં આવ્યો હતો, સીલ મારવામાં આવ્યો હતો, પરંતુ આજથી જ્યારે શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તેનો શેડ જે છે તે ખોલવામાં આવ્યો છે અને ખાસ કરીને આગામી દિવસોમાં જે છે તેને ખોલવાની પરવાનગી જે છે તે આપવામાં આવશે। જ્યારે પરમિશન જોઈ શકાય છે કે શાળામાં હજુ પણ શેડ જે છે તે યથાવત છે અને આ જે શેડ છે તેના જ કારણે આ સમગ્ર સીલ જે છે કરવામાં આવી હતી, પરંતુ જે રીતે આથી શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે, વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે કહી શકાય કે ઉપર જવાની મનાઈ ફરવામાં આવી છે, પરંતુ શાળા જે છે તે શરૂ કરવાનો કહી શકાય કે પરમિશન આપવામાં આવી છે, કારણ કે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર જે છે અભ્યાસ ન બગડવો જોઈએ, તેના જ કારણે અમદાવાદના ડીઓ દ્વારા આ પ્રકારની પરમિશન આપવામાં આવી છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જવાબદારી કોણ લેશે? આ વિદ્યાર્થીઓને કંઈ થાય તો અમદાવાદની 9 જેટલી શાળાઓ જે છે તે હજુ પણ જે છે તે સીલ કરવામાં આવી હતી, પરંતુ આજથી તેને ખોલી નાખવામાં આવી છે। સૌથી મહત્વપૂર્ણ વાત છે કે સરખેજ ખાતે આવેલ છે આનંદ વિદ્યાવિહાર સ્કૂલ છે, નારાયણ ગુરુ રઘુવીર સ્કૂલ નિકોલ ખાતે આવેલી છે, ઉપરાંત શેખ હિન્દી સ્કૂલ છે, સૃષ્ટિ વિદ્યાવિહાર છે, નાનુભાઈ વિદ્યા મંદિર છે, શિવમ વિદ્યાલય છે, તેમાં શેડ જે છે તે સીલ કરવામાં આવ્યા છે, પરંતુ શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ આ પ્રકારની કાર્યવાહી જે છે તે કરવામાં આવશે તેમ કહી રહ્યા છે ડીઓ। પરંતુ સૌથી મોટી પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીઓને કંઈ થાય તો જવાબદાર કોણ? તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે, જવાબદારી કોણ લેશે? અને વાત કરવામાં આવે સ્કૂલ વેનની તો સ્કૂલ વેનમાં પણ સમય જે છે તે આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે। ખાસ કરીને 2 વર્ષથી સ્કૂલોમાં જે સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષાઓ છે તેમનું ફિટનેસ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવતું નહોતું, પરંતુ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સરકારમાં રજૂઆત કરી હતી કે હજુ 3 મહિનાની મુદત આપવામાં આવે, પરંતુ 3 મહિનાની મુદત ન આપતા સરપ્રાઇઝ ચેકિંગ જે છે તે આગામી દિવસોમાં હાથ ધરશે, પરંતુ ક્યારે ધરશે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે 14 વિદ્યાર્થીઓને બેસાડવાની વાત છે, પરંતુ 14 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ સ્કૂલ વેનમાં બેસાડતા હોય છે। ફાયરની એક્સટિંગ્વિશર્સ જે સ્કૂલ વેનમાં જે ફરજિયાત કરવામાં આવ્યું છે તે પણ હજુ જગ્યાએ નથી જોવા મળતા, ઉપરાંત સીએનજીની જે આવે છે કીટ એની ઉપર પણ વિદ્યાર્થીઓ ન બેસાડવાનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે, આદેશ કરવામાં આવ્યો છે, તેમ છતાં પણ સ્કૂલ વેનમાં જે હોય છે તેની અંદર બાળકોને જે છે તે બેસાડવામાં આવતા હોય છે। જોઈ શકાય છે કે ઠસોઠસ આ વેન જે છે તે આવી રહી છે, ભલે નિર્ણય જે છે 14 વિદ્યાર્થીઓનો હોય, પરંતુ જે પ્રકારથી વિદ્યાર્થીઓને આગળ 2 બેસાડવામાં આવે છે, પાછળ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે, અને અહીંયા જ્યાં સીએનજીની કીટ હોય છે તેના ઉપર પણ ખાસ કરીને વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે। આરટીઓએ ગતરોજ આદેશ કર્યો હતો, ડીસીપી જે છે ટ્રાફિકના તેમણે પણ આદેશ કર્યો હતો કે જો વિદ્યાર્થીઓને બેસાડશે તો કાર્યવાહી થશે। પીળી નંબર પ્લેટ પણ ફરજિયાત છે, તેમ છતાં આ પ્રાઇવેટ વાહનમાં જે છે તે વિદ્યાર્થીઓને શાળાઓમાં આવી રહ્યા છે, એટલે કોઈ પણ પ્રકારની જવાબદારી જે છે તે આ સ્કૂલ સંચાલકો અને સ્કૂલ વેન એસોસિએશન જે છે તે લેવામાં નથી આવતું, અને વિદ્યાર્થીઓ હજુ પણ જોખમી રીતે શાળાએ પહોંચી રહ્યા છે, એટલે જવાબદારી કોણ લેશે તે પણ એક સૌથી મોટો સવાલ છે। જી વૈભવ।